નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણનું અંગ્રેજી ગાલા સ્વાધ્યાય પોથી જે સત્ર નંબર 2 છે એનો યુનિટ નંબર 1 આઈ એમ લોસ્ટ એનો સૌથી વધારે બરાબર. એમ આઈ આ લોસ્ટ એટલે શું હું છે એ ખોવાયો છું. તો એનું આપણે જે છે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરવાના છે આખા યુનિટનું એક જ વિડીયોની અંદર. તો પહેલો જે પ્રશ્ન છે તો એ પહેલા પ્રશ્નનો પેરેગ્રાફ વાંચી અને તમને ખબર હશે આપણે જવાબ લખવાના હોય છે. ઓકે, તો અહીંયા આપણે રેફરન્સ તરીકે લખેલા છે બધા જવાબ. જો આપને ઉપયોગી થાય તો તમે એ લખી શકો છો અથવા તો તમારા જવાબ ચેક કરી શકો છો. ઓકે, તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે વેર ઇઝ અ ફેઝન ફ્રોમ. તો ફેઝન ફ્રોમ ઇઝ તમિલનાડુ, કારણ કે તમિલનાડુમાંથી આવ્યો હતો બરાબર. બીજું છે કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ. લક્ષ્મી અંગ્રેજી વાંચી છે, બોલી શકે છે? તો કે નો, લક્ષ્મી કેન ટોક બરાબર, નોટ અ ટોક ઇંગ્લિશ, એટલે કે અંગ્રેજી એ બોલી શકતી નથી, અંગ્રેજીમાં વાત નથી કરી શકતી. ત્રીજું છે કે ડીડ ફેઝન સ્પીક ગુજરાતી. શું? તો ફેઝન કરી શકે છે. તો આની અંદર પણ તમારે શું કરવાનું છે કે ફેઝન સ્પીક ગુજરાતી, તો કે નો બરાબર, ફેઝન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ઓકે, એટલે કે ગુજરાતી નહોતો બોલી શકતો. ચોથો પ્રશ્ન છે વોટ ઇઝ અ ફેઝન, એટલે કે ફેઝન કોણ હતો બરાબર. તો એ ફેઝન હતો, ફેઝન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, એક જંગલ જીવન માટેના એક ફોટોગ્રાફર હતો. ઓકે, ચાલો એના પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે ઇન વિચ સ્ટેન્ડ ઇન ધ લક્ષ્મી. તો લક્ષ્મી જે છે બરાબર એ કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? તમને ખબર છે, તમે જે સ્ટાન્ડર્ડમાં ભણો છો બરાબર, તો સ્ટાન્ડર્ડ 7 તમારે લખવાનું થશે. છઠ્ઠો પ્રશ્ન છે કે વાય ડીડ અ ફેઝન આસ્ક લક્ષ્મી હેલ્પ હિમ. તો ફેઝન આસ્કડ લક્ષ્મી ટુ હેલ્પ હિમ બરાબર બીકોઝ હી ઇઝ લોસ્ટ અવે બરાબર, હી લોસ્ટ હિઝ અવે, એટલે કે તે પોતાનો રસ્તો ભૂલી ગયો છે એટલા માટે તે લક્ષ્મીની હેલ્પ માંગે છે. ચાલો હવે એના એ પેરેગ્રાફના આપણે જે ઓપ્શનવાળા ક્વેશ્ચન જોઈએ. તો ફેઝન ઇઝ, તો ઓપ્શન બી આવશે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. પછી ફેઝન ઇઝ ફ્રોમ, તો બી તમિલનાડુ આવશે. ત્રીજો છે ફેઝન વેન્ટ ટુ ધ ખાલી જગ્યા, તો એમાં આવશે ડી ગીર ફોરેસ્ટની વાત કરી છે. તો લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક, શું નહોતું બોલી શકતી? તો ઓપ્શન એ ઇંગ્લિશ નહોતી બોલી શકતી લક્ષ્મી. અને ફેઝન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, ફેઝન છે શું નહોતો સમજી શક્યો? તો કે જે છે એ ગુજરાતી નહોતો સમજી શક્યો. વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડીક ભૂલ છે એ તમને કહી દઉં કે ફેઝન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, તો એમાં આવશે ગુજરાતી એને સમજ આવતી નહોતી. વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ છે, અહીંયા તમારો ઓપ્શન નંબર બી લખવાનો છે. ઓકે, હું તમને કરી દઉં. ચાલો એના પછી આગળ હવે વેર ડીડ ધ લક્ષ્મી આસ્ક ફેઝન ટુ વોક એન. લક્ષ્મી આસ્ક્ડ ફેઝન ટુ વોક ઓન ધ કેડી, કેડીએ ચાલવા માટેનું કહ્યું હતું બરાબર. તો એના પેરેગ્રાફના પ્રશ્નો જોઈએ. તો કે વોટ વોઝ ધ બનિયન ટ્રી કોલેટ. તો બનિયન ટ્રીને શું કહેવામાં આવે છે એમ કહે છે, તો કહેવામાં આવતું હતું તો ધ બનિયન ટ્રી વોઝ કોલેટ ધ ભૂતિયો વર્ડ, એને ભૂતિયો વર્ડ તરીકે જાણીતું હતું. એટલે તમારો જવાબ ભૂતિયો વર્ડ આવશે. ઓકે, તો આ પૂરા વાક્યમાં આપણો જવાબ છે, આ ટૂંકમાં તમારે લખવું હોય તો લખી શકો. ચાલો બીજું છે કે વોટ વોઝ ધ હિલ કોલેટ. પર્વતને શું કહેવામાં આવતું? તો કે હિલ કોલેટ બરાબર રૂપાળો ડુંગર, એને શું કહેવામાં આવતું? રૂપાળો બરાબર પછી ડુંગર, આવી રીતના કહેવામાં આવતું. હવે એના આપણે ઓપ્શન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ ઓપ્શન જોઈએ છે કે ધ બનિયન ટ્રી ઇઝ કોલેટ. તો બનિયન ટ્રીને શું કહેવામાં આવતું હતું? ઓપ્શન સી બરાબર ભૂતિયો વર્ડ. ત્યારબાદ રૂપાળા ડુંગરનું નામ શું હતું? તો કે ઓપ્શન બી અ હિલ, એટલે કે એ પર્વત હતો ખાલી બરાબર. હવે જે આ પાછો ચોથો પેરેગ્રાફ છે એના પ્રશ્નો જોઈએ કે વોટ ડઝ ધ બરાબર થાપન મીન્સ. થાપન મીન્સ શું થાય? તો કે ધ ટેમ્પલ. થાપન એટલે શું થશે? અહીંયા ગીરની ભાષામાં થાપન કે આપણે જેને ટેમ્પલ એટલે કે ગુજરાતીમાં આપણે મંદિર કહીએ એને ટેમ્પલ કહેવાય અંગ્રેજીમાં. ઓકે, ચાલો એના પછી બીજો પ્રશ્ન છે કે વોટ ડઝ ધ ઉગમણી મીન્સ. ઉગમણી એટલે કોને? કે પૂર્વમાં હોય ને ઉગમણી કેવી આપણે સામાન્ય ભાષામાં બરાબર. તો ઉગમણી મીન્સ ધ ઈસ્ટ, ઈસ્ટ એટલે પૂર્વ થાય. ઓકે, તો અહીંયા આપણે તમારો જવાબ શું હોવો જોઈએ? ઈસ્ટ આવવો જોઈએ. દિશાનું નામ જ લખવાનું છે, પૂર્વ દિશાનું. ચાલો હવે એના પ્રશ્નો જોઈએ આપણે વિકલ્પો. વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ટેમ્પલ. ટેમ્પલનું ગુજરાતી શું થાય? તો ટેમ્પલ મીન્સ એટલે કે તો એને આપણે અહીંયા સ્થાપન કીધું છે. આપણે સ્થાપના, માતાજીની બેસણા છે કે સ્થાપના છે આપણે એમ બોલતા હોય ને
તો એ સ્થાપન આપણે બોલીએ છીએ, બરાબર, પણ એ મંદિરમાં જ હોય છે. બીજું છે કે વિચ વર્ડ ઇઝ ગુજરાતી મીન્સ ઈસ્ટ. ઈસ્ટનું એટલે કે અહીંયા આપણે ઈસ્ટ માટે કયો શબ્દ વપરાયો છે, તો ઈસ્ટ માટે આપણે ઉગમને સામાન્ય રીતે ગુજરાતીમાં વાપરીએ છીએ, તો ઓપ્શન ડી આપણો જવાબ રહેશે. તો સી અને ડી બનશે. પ્રશ્ન જે છે એટલે કે આપણે પેરેગ્રાફ છે એ 5મો છે, તો 5મા પેરેગ્રાફનું આપણે સંપૂર્ણ પ્રશ્ન જોઈએ પહેલા 4 તો પહેલો પ્રશ્ન છે કે વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ. પોન્ડ તળાવનું નામ શું છે, બરાબર, તો પોન્ડ વોઝ ધ દૂધિયું તળાવ, એનું નામ શું હતું, દૂધિયું તળાવ હતું, બરાબર. તો આ આપણો સંપૂર્ણ જવાબ રહેશે. બીજું છે કે વેર ડીડ ધ લક્ષ્મી લીવ. લક્ષ્મી ક્યાં રહેતી, તો કુબામાં રહેતી હતી. ક્યાં રહેતી હતી, બરાબર, કુબા, એવું આપણે લખવાનું થશે. પછી ત્રીજું છે ઇઝ લક્ષ્મી ઇઝ અફેડ ધ લાયન. લક્ષ્મીને ડર લાગતો તો સિંહ, કે નો, લક્ષ્મી ઇઝ નોટ અફેડ, બરાબર, ઓફ ધ લાયન. અફ્રેડ ધ લાયન એટલે કે તેને સિંહથી ડર લાગતો ન હતો, કારણ કે એમના તો દેવતા હતા. પછી કે હુમ ધ પીપલ ઓફ ગીર લવ, બરાબર, તો પીપલ ઓફ ગીર લવ ધ સાવજ, બરાબર, કારણ કે એમના દેવતા હતા સાવજ. સાવજ એટલે કે આપણે હાવજ કહીએ ને, ગીરનો હાવજ, તેમ સાવજ બોલાય. ઓકે, ચાલો હવે એના પ્રશ્નો જોઈએ આપણે, વિકલ્પો. તો પહેલો વિકલ્પ છે દુધિયા તળાવ મીન્સ, બરાબર, તો એને શું કહેવાય, તો પોન્ડ કીધું છે, બરાબર. રિવર એટલે નદી થાય, લેક એટલે તળાવ થાય, પોન્ડ એટલે તળાવ થાય, અને સી એટલે દરિયો થાય. આ ધ્યાન રાખો. ઓપ્શન એ આવશે, આપણે પાઠમાંથી આપણે લેવાનું છે, એટલે ઓપ્શન એ પસંદ કરશું. લક્ષ્મી લીવડ ઇન ખાલી જગ્યા, તો લક્ષ્મી શેમાં રહેતી, કુબામાં, તો આપણે જવાબ ઓપ્શન બી. પછી વિચ વર્ડ ધ યુઝડ ધ લાયન. લાયન માટે અહીંયા સાવજ શબ્દ ઉપયોગ છે, ઓપ્શન સી આપણો જવાબ રહેશે. અને હુ ફાઇટ સમટાઈમ, કોની સાથે ફાઇટ થતી હતી, બરાબર, તો પીપલ ઓફ ધ ગીર ફોરેસ્ટ, બરાબર, એન્ડ ધ લાયન. ક્યારેક ક્યારેક છે ગીરના લોકો અને સિંહ વચ્ચે છે એ ફાઇટ થતી હતી. ઓકે, લડાઈ થતી હતી, ક્યારેક ઝઘડો થઈ જાય એમ સિંહ અને મનુષ્ય વચ્ચે. ચાલો હવે જે છઠ્ઠો પેરેગ્રાફ છે 8મા પેજમાં, એની અંદર પ્રશ્ન આપણે 2 અને 2 આપી ગયું છે, એટલે બે પ્રશ્ન છે, તો એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને ખાસ લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો જો આવા જ વિડીયો તમારે લાઇન ટુ લાઇન બધા જ જોવા હોય તો, બરાબર. અને આ જે લિંક છે એને શેર કરીને રાખો અથવા સેવ કરીને રાખો, જેથી તમારે અગાઉમાં તમારે ઉપયોગી થઈ શકે. ડીડ ફેઝન વિઝિટ ધ લક્ષ્મીસ હાઉસ, તો કે યસ, ફેઝન વિઝિટ ધ લક્ષ્મી હાઉસ. હાલ ફેઝને છે લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી એમ કહેવા માંગે છે. બીજું છે વેર ડીડ ધ ફેઝન ગો ફ્રોમ ગીર, તો ફેઝન વેન્ટ ટુ ધ, બરાબર, વેન્ટ ટુ ધ, ક્યાં ફેઝન ગો એટલે ક્યાં ગયો તો કે આપણે છે ગીર ફોરેસ્ટ, બરાબર. તો અહીંયા એ જવાબ આવશે. ત્યારબાદ છે હા ઓપ્શન, પહેલો ઓપ્શન છે ટોક ટુ ધ પીપલ ઓફ ધ નેસ. નેસને શું કહેવાય, બરાબર, એટલે કે નેસની સાથે, સોરી, કોણ નેસના લોકો સાથે વાત કરે, તો કે ફેઝન વાત કરે, તો ઓપ્શન એ આવશે. પછી ફેઝન ટુક ધ બસ, તો એ કઈ બસ પકડી હતી, તો કે જુનાગઢની પકડી હતી એને, તો જુનાગઢ, ઓપ્શન સી. તો એ અને સી આવશે. હવે એના પછી બીજો પેરેગ્રાફ છે જે છે રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ગીર નેશનલ પાર્ક ઓફ ગુજરાત, બરાબર. તો ગુજરાતના નેશનલ પાર્કના થોડીક માહિતી આપી છે, એના આધારે આપણે પ્રશ્નો અને વિકલ્પો લખવાના થશે. તો પહેલો જોઈએ કે વોટ ઇઝ ધ બેસ્ટ ઓફ ધ, બરાબર, સાઇનિંગ ઓફ ધ લાયન. લાયન જોવા માટે નવેમ્બર અને ફેબ્રુઆરી બેસ્ટ ફોર ધ, બરાબર, સાઇટિંગ ઇન ધ લાયન. એના પછી બીજું છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક આર ધ ફોર ધ, બરાબર, ગીર નેશનલ પાર્ક ઇઝ, બરાબર, કેટલા છે, બરાબર, તો કે 1412 કિલોમીટર છે. તો અહીંયા 1412 તમારે લખવાનું થશે અંતરની અંદર. ઓકે, ચાલો એના પછી છે કે વેન વોઝ ધ ગીર નેશનલ પાર્ક એસ્ટિમેટ, એટલે કે એની સ્થાપનાની વાત થઈ, તો કે ધ ગીર નેશનલ પાર્ક એસ્ટેબ્લિશ્ડ ઇન 1965, એટલે 1965 તમારે લખવાનું થાય. હવે કે એના વિકલ્પો જોઈએ કે વિચ ઇઝ ધ નોટ અ બેસ્ટ ટાઈમ ઇન ધ, બરાબર, તો ઓપ્શન બી તમારે આવશે. ઓપ્શન બી શું આવશે, મિડ ડિસેમ્બર. ચાલો પહેલું છે કે ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ, તો ઓપ્શન સી જુનાગઢ. પછી છે ત્રીજો કે ધ એરિયા ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ, કેટલો એરિયા છે, તો 1412 કિમી, ઓપ્શન એ આવશે. અને ચોથું છે ધ ગીર નેશનલ પાર્ક વોઝ, એની સ્થાપના થઈ, બરાબર, તો કે ડી, તો ઓપ્શન 1965. આપણે બધે એ પ્રશ્ન આપણે ઓલામાં પણ જોઈ ગયા હતા. હવે જે આ પેરેગ્રાફ છે બીજો, બરાબર,
તો એની વાત કરીએ એના પહેલા 4 પ્રશ્નો છે, તો 4 પ્રશ્નો આપણે જોઈએ કે વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્કમાં જોવા માટેનું સૌથી આકર્ષકનું કેન્દ્ર, તો કે એટ્રેક્શન ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક તમારે એક જોવાલાયક છે. બીજું છે વિચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન, નજીકનું તો શહેર કયું, તો કે વેરાવળ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન, તમારા આ રીતના લખવાનું થશે. હાઉ ધ ફાર ઓફ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ અમરેલીથી કેટલું દૂર છે, ધ ગીર નેશનલ પાર્ક ઇઝ ધ અહીંયા લખવાનું 60 કિમી, બરાબર, અમરેલીથી દૂર છે. ચાલો એના પછી હાઉ ફાર ધ ગીર નેશનલ પાર્ક ઇઝ જુનાગઢથી કેટલું ગીર નેશનલ પાર્ક દૂર આવેલું છે, તો કે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 65 કિલોમીટર્સ ફ્રોમ ધ જુનાગઢ, તો 65 લખવાનું થશે. ઓકે, ચાલો હવે એના વિકલ્પો જોઈએ કે ધ ખાલી જગ્યા આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક, તો ઓપ્શન બી આવશે, એશિયાટિક લાયન જોવાલાયક છે એટલા માટે. બીજું છે ધ ગીર નેશનલ પાર્ક 42 કિલોમીટર ક્યાંથી થાય છે, તો કે વેરાવળથી થાય છે, એટલે વેરાવળ ઓપ્શન ડી જવાબ આવશે. ધ ગીર નેશનલ પાર્ક 60 કિમી ફ્રોમ ક્યાંથી થાય છે, તો કે અમરેલીથી થાય છે. ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 65 કિલોમીટર ક્યાંથી થાય છે, તો ઓપ્શન સી જુનાગઢથી થાય છે, જે આપણે બરાબર મોટા પ્રશ્ન પાપાને એટલે કે એક માર્કમાં વાક્યવાળા. તો હવે આપણે 10મું પેજ આવીએ, તો 10મા પેજમાં જે પેરેગ્રાફ છે એના સંપૂર્ણ જવાબો જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી થોડીક સ્પીડમાં હું વાંચું છું અને સમજાવું છું, બરાબર, તો તમને વધુ સ્પીડ લાગતી હોય તો તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. ચાલો, પહેલો છે કે હાઉ મેની rivers in the Gir National Park, there are બરાબર 7 rivers in the Gir National Park, બરાબર, જે આની અંદર આપણે 7 નદીઓ જે છે એ લખેલી છે, એટલે કે 7 નદી છે, બરાબર, છતાં પણ તમારે સમાય એટલી તમે લખી શકો. બીજું છે કે નેમ એની ટેમ્પલ ઇન ગીર, તો કે 2 તમારા ગીરમાં આવેલા ટેમ્પલ એટલે મંદિરની વાત કરીએ તો એક તો છે તુલસી શ્યામ, બરાબર, અને બીજું છે આપણે શું છે કનકાઈમાનું પણ મંદિર છે, એ પણ તમે લખી શકો, બરાબર, તો એ જે છે એ પણ લઈ શકો. ચાલો એના પછી છે નેમ એન્ડ 2 નેસ, 2 નેસના નામ લખવાના છે, બરાબર, વાણિયા વાવ અને ડડકલી છે, એ 2 આપણે અહીંયા લખેલા છે. ચાલો એના પછી એના વિકલ્પો છે, ખાલી જગ્યા ઇઝ ધ રિવર ઇન ધ ગીર, તો જે ઓપ્શન સી છે કે રાવલ નદી છે એ ગીરની નદી છે. ખાલી જગ્યા ઇઝ ધ નેસ ઇન ગીર, તો ઓપ્શન એ આવશે ડડકલી, જે આપણે અગાઉ પ્રશ્નમાં પણ લખેલા છે. ખાલી જગ્યા ઇઝ ટેમ્પલ ઓફ ગીર, બરાબર, કયું છે ટેમ્પલ જે ગીરમાં જંગલમાં આવેલું છે, તો ઓપ્શન બી તુલસી શ્યામ, હમણાં આપણે પણ જોયું હતું. હવે ચોથો પેરેગ્રાફ આપણે પહોંચી ગયા છીએ અને ચોથા પેરેગ્રાફના આપણે પ્રશ્નોના જવાબ મેળવીએ. પહેલું છે કે વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ, બરાબર, ઓફ ધ ગીર નેશનલ પાર્ક, જેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે એમ કે છે ગીર નેશનલ પાર્ક, તો www.girnationalpark.com આ એની ઓફિશિયલ સાઇટ છે. બીજું છે કે હુ ઇઝ ધ ગવર્મેન્ટ બોડી, બરાબર, ગીર નેશનલ પાર્ક, તો એની ગવર્મેન્ટ બોડી છે એનું આપણે આખું એનું જે સાર સંભાળ લે છે એનું આખી ગવર્મેન્ટ બોડીનું નામ લખવાનું છે, તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ગીર, બરાબર, ગુજરાત ઇઝ ધ, બરાબર, અહીંયા તમારે લખવું છે, બરાબર. પછી ગવર્મેન્ટ બોડી ધ ગીર નેશનલ પાર્ક, એટલે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ગુજરાતનું એ એનું સાર સંભાળે છે. ચાલો એના પછી છે પહેલું છે કે ધેર આર મોર ધેન ખાલી જગ્યા સ્પેસિફિક ઇન્સેક્ટ, કેટલા જીવજંતુઓ છે ગીર નેશનલ પાર્કમાં હોય છે, તો ઓપ્શન ડી 2000 પ્રકારના હોય છે, એટલે ઓપ્શન ડી આવશે. ધેર આર 38 સ્પીસીસ ઓફ, તો શું છે એ 38, તો 38 જે છે એ મેમલ્સ છે, શું છે મેમલ્સ. પછી ધેર આર અરાઉન્ડ 300 સ્પીસીસ ઓફ, તે 3000 પ્રકારના જીવજંતુઓનો એટલે કે જે પ્રાણીઓ છે એનો, તો કે ઓપ્શન સી એ બર્ડ્સ છે બધા 3000 પ્રકારના. પછી ધેર આર ખાલી જગ્યા ઓફ ધ રેપ્ટાઇલ્સ, એટલે કે જે સરીસૃપો, તો ઓપ્શન એ 37 પ્રકારના ત્યાં જોવા છે, બરાબર, છે જંગલમાં છે. હવે પ્રશ્ન 3 છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ, તો બ્રેકેટ્સમાં આપેલા છે એ ઉપયોગ કરી અને તમારે લખવાનો છે. તો આપણે જે પ્રેપોઝિશન છે આ ગ્રામરમાં આપણે અગાઉ પણ ભણી જ ગયા છીએ, આ ક્લાસમાં પણ સમજાવેલું છે, તો એની વાત કરીએ. 1 અને 2 છે, બરાબર, તો તમારે લખવાનું છે નિયર આવશે, બરાબર, સંજના ઇઝ સ્ટેન્ડિંગ નિયર હર મધર. બીજું છે સામે ધ બસ ઇઝ ખાલી ઓપોઝિટ ધ કાર.
ત્રીજું છે દડો જે ટેબલની ઉપર છે એટલે ઓન આવે, ધીસ ઇઝ અ બોલ ઇઝ ઓન ધ ટેબલ, અને આ જે બે સામે છે તો ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. પછી આની અંદર છે, આમાં ઓપોઝિટ છે તો આનામાં ઇન ફ્રન્ટ ઓફ લખેલું નથી ને, નથી લખેલું. અહીંયા ખરેખર શું આવે, ઇન ફ્રન્ટ ઓફ. અહીંયા ભૂલ છે વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઉં, અહીંયા ઓપોઝિટ નહીં આવે, ઇન ફ્રન્ટ ઓફ આવશે. હંમેશા કોઈની લગોલગ સામે હોય ને, જેમ કે ક્લાસમાં શિક્ષક અને વિદ્યાર્થી બરાબર સામે છે તો એમાં ઇન ફ્રન્ટ ઓફ કહેવાય. ઓકે, પણ વચમાં જો શેરી જેવો રસ્તો પડતો હોય ને, ગ્રામરની ભાષામાં સમજાવું, શેરી જેવો, જો આ શેરી જેવો રસ્તો પડે તો જ આપણે ઓપોઝિટ લખવાનું થશે. ઓકે, તો આ માઇનોર ડિફરન્સ છે બંને વચ્ચે, એ તમને સમજાય. તો આમાં બંનેમાં ઓપોઝિટ નહીં આવે, આ ઓપોઝિટ સાચું વિદ્યાર્થી મિત્રો, આ ઓપોઝિટ સાચું, પણ આ ઓપોઝિટ છે એની અંદર નહીં, ઇન ફ્રન્ટ ઓફ આવશે, ધ્યાન રાખજો. ચાલો, એને સુધારી નાખજો મિત્રો. અને ગમે ત્યારે વૃક્ષની નીચેનું કોઈ વસ્તુ હોય ને એટલે મોટા ભાગે શું આવશે, અંડર જ આવશે. તો આમાં અંડર મૂકીશું, આ બાજુમાં છે એટલે નિયર આવશે. ઓકે, આ દડો છે બોક્સની અંદર છે એટલે ઇન આવશે. બંને ખુરશી વચ્ચે ટેબલ છે એટલે બિટવીન આવશે. શું આવશે, બિટવીન. બરાબર, ટીચર છે ટેબલની પાછળ છે એટલે બિહાઇન્ડ આવશે. આ જે છોકરી છે એ પણ પાછળ છે. બરાબર, એટલે પણ અહીંયા વાત કોની કરી છે જોઈ લો, ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ, ટીચર ઊભા છે. બરાબર, બિહાઇન્ડ ધ ટેબલ, ટેબલની પાછળ ઊભા છે. ઓકે, અને અહીંયા છે ધ ગર્લ્સ ઇઝ હાઇડિંગ ધ બિહાઇન્ડ ધ ડોર. તો અહીંયા જે આપણને જે શબ્દો આપેલા હતા તે તમામ આપણે લેવાના હતા, ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન અને નેક્સ્ટ ટુ. બરાબર, તો આ અહીંયા પણ ભૂલ છે વિદ્યાર્થી મિત્રો, બે ભૂલ છે, આપણે બે ભૂલ કાઢી છે. બરાબર, તો અહીંયા નેક્સ્ટ ટુ આવશે. બરાબર, અહીંયા નેક્સ્ટ ટુ આવશે, ધ્યાન રાખજો આની અંદર. તો અહીંયા મને એવું લાગ્યું હતું એટલે મેં કીધું ફરી વખત જોઈ લો, કંઈ બાકી રહી જતું. અહીંયા નેક્સ્ટ ટુમાં આવશે અને અહીંયા આવશે ઇન ફ્રન્ટ ઓફ. આ બે સુધારવાના છે, પહેલા બે ખોટા છે. અહીંયા તમારે નેક્સ્ટ ટુ લખવાનું છે અને આમાં લખવાનું છે ઇન ફ્રન્ટ ઓફ, નહીંતર તમારું ખોટું પડી શકે છે. બરાબર, ધ્યાન રાખજો. ચાલો, એના પછીની વાત કરીએ, વેર ડુ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. બરાબર, તો એની અંદર કે વેર ઇઝ ધ સ્ટોરી બુક. સ્ટોરી બુક ક્યાં હોય, લાઇબ્રેરીમાં હોય. હાઉ કેન આઈ ઓપન એન એકાઉન્ટ, એકાઉન્ટ ક્યાં ખોલવાનું હોય, બેંકમાં ખોલવાનું હોય. પછી ગુજરાત એક્સપ્રેસ તો એમાં રેલવે સ્ટેશન આવશે. પછી હાઉ મચ ફોર 1 ડઝન બનાના, એ માર્કેટ આવે. પછી 2 રૂપિયાનો સ્ટેમ્પ તો પોસ્ટ ઓફિસ આવે. પછી આઈ વિલ ગીવ સમ મેડિસિન, દવા લેવાની તો હોસ્પિટલમાં. વિચ ઇઝ રૂમ ઇઝ ધ મોદી સ્ટેડિંગ, તો એ હોટલમાં રોકાવાના હતા એટલે હોટલ આવશે ત્યાં. બરાબર, પ્રિન્સિપાલ ઓફિસ તો એ સ્કૂલમાં હોય. પછી કે હેવ ડ્યુરિંગ ધ લાયસન્સ માટે તો ભાઈ એ પોલીસ સ્ટેશનની અંદર જે છે એ કહી શકે એ. પછી પ્લેટફોર્મ વિલ બી ધ ઉના લીવ, તો આ બસ સ્ટોપ છે. બરાબર, બસની વાત છે. અને અહીંયા લખ્યું પ્લીઝ ડુ નોટ ગો નિયર ધ, પાંજરા પાસે ન જાઓ. તો આ પાંજરા પાસે જવાની ના પાડે છે, એટલે કે ભાઈ ઝૂ હોય. બરાબર, કારણ કે જંગલી પ્રાણીઓ હોય એટલે બહુ નજીક ના જવાય. યુ સીટ ઇઝ ધ થર્ડ રો ઇન ધ મિડલ, તો આ સિનેમા હોલ હોય કારણ કે એમાં લાઇન ટુ લાઇન બેસવાનું હોય. પ્લીઝ ડુ નોટ પ્લગ ફ્લાવર, તોડવાના નથી બરાબર ફૂલોને. તો એક બગીચો હોય તો જ હોય એટલે ગાર્ડન લખવાનું છે. અને ફ્લાઇટ આઈસી, તો ભાઈ ફ્લાઇટ એટલે કે ભાઈ વિમાની એર મથક હોય અહીંયા જ હોય તો એરપોર્ટ આવશે. ચાલો, અને આની અંદર 5મો પ્રશ્ન છે એ મેપના આધારે આપણે લખવાનો છે, એ આની અંદર જોઈએ. ધ હોસ્પિટલ ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ, તેમાં 2 આવશે. ધ ટાઉન હોલ બિટવીન ધ લાઇબ્રેરી અને સ્કૂલ, એમાં ફોલ્સ આવશે. ધ હોસ્પિટલ ઇઝ ધ કોર્નર ઓફ ધ MG રોડ, તો એમાં ટ્રુ આવશે. ધ લાઇબ્રેરી ઓપોઝિટ ધ સ્કૂલ, તો એમાં ફોલ્સ આવશે. ધ બસ સ્ટોપ્સ બિહાઇન્ડ ધ હોટલ, તેમાં ફોલ્સ આવશે. ચાલો, એના પછી આપણે જે આપણે જે આગળ પ્રેપોઝિશન મૂક્યા હતા ને એ ખાલી જગ્યાની અંદર છે. બરાબર, પણ આ પ્રેપોઝિશન આપણે આના ચિત્રના આધારે મૂકવાના છે, આ નકશાના આધારે, કોણ કોની સામે છે, પાસે છે, વગેરે વગેરે. બરાબર, તો એ રીતે આપણે મૂકવાનું થશે. ધ બેંક ઇઝ એટ ધ કોર્નર, પછી ધ રેલવે સ્ટેશન ધ નિયર, ધ બસ સ્ટોપ નેક્સ્ટ ટુ, ધ ટાઉન હોલ તો નિયર આવશે. ધ લાઇબ્રેરીમાં નિયર, પછી સિનેમા હોલ એની અંદર બિટવીન આવશે. પછી એરપોર્ટની અંદર ઓપોઝિટ આવશે. પાર્કની અંદર બિહાઇન્ડ આવશે. પોલીસ સ્ટેશનમાં નિયર અને પોસ્ટ ઓફિસમાં બરાબર ઓપોઝિટ આવશે. ચાલો, પેજ નંબર 14 આપણે 100 પોથીના પહોંચી ગયા છીએ, ગાલા 100 પોથીનું. હવે આની અંદર શું બતાવજો, ગો સ્ટ્રેટ. બરાબર, આગળ ચાલો, ટર્ન લેફ્ટ, પછી ટર્ન રાઈટ, અને ઇટ ઇઝ ઓન ધ રાઈટ, પછી ઇટ ઇઝ ઓન ધ લેફ્ટ. બરાબર, એ આપણે લખવાનું થશે. હવે આની અંદર જે લખ્યા છે 7મા પ્રશ્નમાં, બરાબર,
તો એ સાઇન બોર્ડની અંદર જેમ આપણે લખેલા હોય શબ્દો એ જ આપણે અહીંયા આપેલા છે. ડુ નોટ પ્લગ ફ્લાવર, ફૂલોને તોડો નહીં, આવું ક્યાં સાઇન બોર્ડ મારેલું હોય? તો કે ભાઈ બગીચામાં મારેલું હોય, એટલે બગીચો એટલે ગાર્ડન, તો આપણે ગાર્ડન લખો. ડુ નોટ ટચ ધ સ્ટેચ્યુ, સ્ટેચ્યુ એટલે કોઈ પણ જે મૂર્તિ હોય એને અડવાનું નહીં, તો કે મ્યુઝિયમની અંદર હોય. પછી ઇન્ક્વાયરી ઓફિસ ક્યાં હોય? તો કે રેલવે સ્ટેશનની અંદર હોય. એક્સરે રૂમ ક્યાં હોય? હોસ્પિટલમાં હોય. મની ઓર્ડર કે વીપી ક્યાં થાય? તો કે પોસ્ટ ઓફિસ થાય. પછી કેશિયર ક્યાં બેઠા હોય? બેંકમાં હોય. તો નોટ ટીઝ એનિમલ, પ્રાણીઓને ખીજવશો નહીં, એવું ક્યાં લખ્યું હોય? તો કે ઝૂમાં લખેલું હોય. ટીચિંગ, બરાબર, ટીચર્સ રૂમ, શિક્ષકનો રૂમ ક્યાં હોય? તો કે સ્કૂલમાં હોય. તો આવી રીતના તમે તમારા ગામનું વિલેજનું મેપ દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને ત્યારબાદ છે આ તમારે આ રીતના સંવાદ પૂરો કરવાનો છે. તમે અહીંયા, બરાબર, ધીરે ધીરે ચેન્જ કરું છું, તમે આ સંવાદ છે એ આવી રીતના પૂરો કરી શકો છો. હું વાંચતો નથી, પણ તમે છે વિડીયોને પોઝ કરી અને શાંતિથી જોઈ અને તમારી રીતે પૂરો કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ તમને છે સંપૂર્ણ રીતે આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ઉપયોગી થયું હશે. અને થોડુંક જે કરેક્શન મેં કર્યું છે એ ભૂલતા નહીં, બરાબર. વિડીયોની અંદર જે આખો વિડીયો જોયો હશે એને ખબર હશે કે થોડાક જેની અંદર ભૂલ હતી એ મેં સુધારેલી છે. તો ખાસ કરીને એ પણ જોઈ લેજો, એટલે જેથી કરીને તમારું પણ છે ક્યાંક જો ખોટું હોય તો તમે સુધારી શકો. ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.